રાજકોટમાં બનેલી આ ગોઝારી ઘટનાથી લોકોને, તંત્રને અને સરકારને બધાને શીખ લેવાની જરૂર છે. એવી તો કંઈક રણનીતિ ઘડવી પડશે કે ભવિષ્યમાં પાછી આવી ઘટના ન બને. દર વખતે આવી ઘટના બને છે અને લોકો કહે છે, સરકાર કહે છે કે હવેથી તકેદારી રાખવામાં આવશે કે આવી ઘટના નહીં બનવા દઈએ. ત્યારે સુરતની ઘટના થઈ છે, ત્યારબાદ વડોદરાની અંદર ઘટના થઈ છે, પછી મોરબીની અંદર ઘટના બને છે, પરંતુ તંત્ર કોઈ શીખ નથી લેતું. પાછી રાજકોટની અંદર ઘટના બને છે. ત્યારે ગીર સોમનાથના કલેક્ટર ડીડી જાડેજા દ્વારા એક પહેલ કરવામાં આવી છે. શું છે સમગ્ર વિગત, વાત કરીશું આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે ભાર્ગવ મુકવાણા. છેલ્લા 3 દિવસથી રાજકોટ અને ગુજરાતનો કોઈ પણ વ્યક્તિ શાંતિથી સૂઈ નથી શકતો, કેમ કે તેમના કાનોની અંદર એ ચિચિયારીઓ ગુંજતી હશે કે 27 જેટલા લોકોએ 800 ડિગ્રીના તાપમાનની અંદર બળીને ખાખ થઈ ગયા છે. જેમના કેટલાકના તો મૃતદેહો જ નથી મળતા, શરીરના તો કેટલાક અંગો બળીને ખાખ થઈ ગયા છે, દાંત અને હાડકાં પણ બચ્યા નથી. ત્યારે કેટલાક લોકો પોતાના સ્વજનોના મૃતદેહ માટે પણ વલખા મારી રહ્યા છે, કેમ કે તેમના સ્વજનોનું મૃતદેહ હજી સુધી તેમને નથી મળ્યું. ત્યારે ગીર સોમનાથના કલેક્ટર ડીડી જાડેજા દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. કહેવામાં આવે છે કે લોકોની સલામતી માટે આવું પહેલું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામામાં અપીલ કરવામાં આવી છે કે સમગ્ર જાહેર સ્થળો જેમ કે થિયેટર હોય, કોઈ પાર્ક હોય કે કોઈ પણ અન્ય જગ્યા હોય, ત્યાં લોકોની સેફટી માટે સેફટી સર્ટિફિકેટનું જાહેર પ્રદર્શન કરવામાં આવે. કેમ કે લોકોને તો ખબર નથી હોતી કે આપણે જે થિયેટરમાં જઈએ છીએ તેમની પાસે ફાયર એનઓસી છે કે નહીં. લોકો તેને પૂછતા પણ નથી, પરંતુ તે ફાયર એનઓસી હોય તેની પાસે તો તેને ડિસ્પ્લે કરવામાં આવે. જો તેની પાસે લિફ્ટનું સર્ટિફિકેટ હોય તો તેને કઈ તારીખથી કઈ તારીખ સુધીનું સર્ટિફિકેટ છે તેને ડિસ્પ્લે કરવામાં આવે તેવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ત્યારે ગીર સોમનાથના કલેક્ટર ડીડી જાડેજા શું કહી રહ્યા છે ત્યાં સાંભળો. કોઈ પણ સામાન્ય પ્રજા છે એ જ્યારે કોઈ થિયેટરમાં પિક્ચર જોવા જાય કે કોઈ સર્કસ જોવા જાય કે કોઈ પણ નાટક કે કોઈ મોલ કે આવા ગેમ ઝોનમાં જાય, ત્યારે એને નોલેજ હોતું નથી કે ભાઈ આ જે જગ્યામાં હું જાઉં છું એનું ફાયર સેફ્ટીનું એની પાસે એનઓસી છે, એને બિલ્ડિંગ યુઝ પરમિશન લીધેલી છે, કે એને કંઈ લિફ્ટ વાપરું તો લિફ્ટનું કોઈ સેફ્ટીનું સર્ટિફિકેટ લીધેલું છે, કે ઇલેક્ટ્રિકલ જે એના સાધનો છે પ્રોપર એના સર્ટિફાઈડ થયેલા છે, કે કોઈ સીસીટીવી લગાડ્યા છે કેમ, તો એનાથી અજાણ હોય છે અને નિર્દોષતાથી અંદર વયા જાય છે. અને આનો ફાયદો છે એ સંચાલકો પણ ઘણીવાર લઈ લેતા હોય છે અને એમને એમ ચલાવતા હોય છે. એટલે આ જે હમણાં ડ્રાઈવ આપણે રાખીએ છીએ એના ઉપરથી મને એવો વિચાર આવ્યો કે ભાઈ આવી રીતે એક ડિસ્પ્લે કરાવીએ કે ભાઈ જે સ્પર્શતા મુદ્દા છે કે ફાયર એનઓસી, તો એમાં લખીએ કે ભાઈ મારું ફાયર એનઓસી આ તારીખનું છે, આ તારીખનું રિન્યુ છે. લિફ્ટ તો લિફ્ટ પણ મેં ઓલરેડી સર્ટિફાઈ કરાવી છે, ઇલેક્ટ્રિફિકેશન તો મેં વેરીફાઈ કરાવ્યું છે, સીસીટીવી તો મેં લખેલા છે, અને વિકાસ પર અંગે લીધે છે, અને બિલ્ડિંગ યુઝ પરમિશન પણ અમે જે તે લીધે છે. એ આ કોઈને ડિસ્પ્લે કરવાનું રહેશે, લોકો જોઈ શકે એવી જગ્યાએ એને ડિસ્પ્લે કરવાનું રહેશે, જેથી જે પ્રજા જે જાય છે એને ખબર પડે કે ભાઈ આ હું જે જગ્યાએ જાય છે એ જગ્યા સેફ છે અને કોઈ અકસ્માત કે એવું બનવાની શક્યતાઓ નહીવત છે. એટલા માટે આ જાહેરનામું આપણે બહાર પાડીએ છીએ. શરૂઆતમાં જાહેરનામું આપતા 30 દિવસ માટે અમલવારી છે, પછી એક્સટેન્ડ કરી શકે 30 દિવસની બરાબર 30 દિવસ લોકોને સમય આપ્યો છે કે આ પ્રકારનું બોર્ડ બનાવીને લગાડી દે. 30 દિવસની મર્યાદા એ લોકો માટે છે કે એ લોકો પોતાનો આ જે ડિસ્પ્લે બોર્ડ લગાડી દે. 30 દિવસ પછી અમે ચેકિંગ ચાલુ કરશું, અને જે નહીં લગાડ્યું તો આ જે એની 188ની જે એનું એફઆઈઆર દાખલ કરાવશું. જેવી રીતે ગીર સોમનાથના કલેક્ટર ડીડી જાડેજાએ કહ્યું કે લોકોને ખબર નથી હોતી કે કઈ જગ્યા તેમના માટે સેફ છે, કઈ જગ્યા તેના માટે સલામત છે. તેઓ જાહેર સ્થળોમાં જાય છે, તેઓ મોજ મસ્તી કરવા માટે જતા હોય છે, પોતાના મનોરંજન માટે જતા હોય છે, પરંતુ એ મનોરંજન આવી રાજકોટ જેવી દુર્ઘટનામાં ઘટી જતું હોય છે. રાજકોટમાં પણ બાળકોને લઈને તેમના માતા પિતા કે કોઈ સ્વજનો ફરવા ગયા હશે, કોઈ રમવા ગયા હશે, પરંતુ તે હવે નથી રહ્યા, કેમ કે તેમની પાસે ફાયર એનઓસી નહોતું. શાયદ લોકોને ખબર હોત કે આમની પાસે ફાયર એનઓસી નથી અને આવી મોટી ઘટના ઘટી શકે છે, તો શાયદ આમાંથી કેટલાક લોકો બચી ગયા હોત. તે માટે ગીર સોમનાથના કલેક્ટર દ્વારા આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે કેટલાક જાહેર સ્થળો જે ગીર સોમનાથની હદમાં આવતા હોય તેની અંદર ફરજિયાતપણે આવું સેફ્ટી સર્ટિફિકેટ જાહેર કરવામાં આવે. ત્યારે બીજા કલેક્ટરોને અને તંત્રને પણ શીખ લેવી જોઈએ કે આ પ્રકારની કામગીરી કરવામાં આવે તો ભવિષ્યમાં શાયદ આવી ઘટનાઓ ના ઘટે. હાલ સુધીમાં બસ આટલું જ. જો આપને આવા જ સમાચારો અને અહેવાલો પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલ લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ